નમસ્તે, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે ખમણ ઢોકળા બનાવવાના છીએ. જે નાયલોન ખમણ આવે છે એ. પણ આજે આપણે આ નાયલોન ખમણ સોડા વગર અને સિટ્રિક એસિડ વગર બનાવીશું. તો પણ બજાર જેવા એકદમ પોચા રૂ જેવા અને જાળીદાર ખમણ તૈયાર થશે. બસ તમારે એનું મેઝરમેન્ટનું જ ખાસ ધ્યાન રાખવાનું છે. જો પરફેક્ટ માપ સાથે તમે આ ખમણ બનાવશો તો એટલા સરસ અને પોચા ખમણ બનશે કે તમે કદી પણ બહારથી પછી ખમણ ઓર્ડર નહીં કરો. તો આજની આ એકદમ સરળ રેસીપી શરૂ કરતાં પહેલાં પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી જોડે આપેલી ઘંટડી ચોક્કસ દબાવી દેજો, એટલે તમને નવી નવી રેસીપીની નોટિફિકેશન તરત મળી જશે. સૌથી પહેલાં ખમણ બનાવવા માટે કોઈ પણ એક વાડકીનું માપ સેટ કરી અને એ એક વાડકી ભરી અને પાણી લઈ લઈશું. હવે એ જ વાડકીથી માપી અને પા વાડકી આપણે લીંબુનો રસ લેવાનો છે. લીંબુનો રસ ગાળીને લેવો એટલે છોતરા કે એના જે બિયા હોય એ નીકળી જાય. હવે એ જ વાડકીથી માપી અને અડધી વાડકી જે દળેલી ખાંડ આવે છે એ લેવાની છે અને 2 મોટી ચમચી ભરી અને તેલ લેવાનું છે. જે નોર્મલ કુકિંગ ઓઇલ તમે વાપરતા હોવ એ લઈ અને આ બધાને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. 2 થી 3 મિનિટ માટે ફેંટી લઈશું. હવે એક ચાળણી લઈ લઈશું અને ચાળણીમાં જે વાડકીથી માપી અને બાકીની વસ્તુઓ લીધી હતી એ જ વાડકીથી માપી અને 2 વાડકી ચણાનો લોટ લેવાનો છે. ઘરમાં જે તમે રૂટીન ચણાનો લોટ વાપરતા હો એ જ ચણાનો લોટ લેવાનો છે. હવે એક નાની ચમચી મેઝરમેન્ટથી માપી અને મીઠું લઈ લઈશું અને અડધી ચમચી બેકિંગ પાવડર લેવાનો છે. જે તમે કેક બનાવવા માટે વાપરો છો એ બેકિંગ પાવડર લેવાનો છે. અહીંયા બેકિંગ સોડાનો ઉપયોગ નથી કર્યો. હંમેશા ચણાનો લોટ ચાળીને લેવો એટલે ગાંઠો હોય એ નીકળી જાય. હવે આને સારી રીતે મિક્સ કરી દઈશું. એકદમ સરસ રીતે ગાંઠો ના રહે એવી રીતે મિક્સ કરી દેવાનું છે. અને જુઓ આ રીતની કન્સિસ્ટન્સી આની હોવી જોઈએ. બહુ જાડું બી નહીં અને પતલું બી નહીં એવું બેટર તૈયાર કરવાનું છે. હવે આને ઢાંકી અને 10 મિનિટ માટે રહેવા દઈશું. ત્યાં સુધી એક પ્લેટમાં તેલ લગાડી અને એને ચીકણી કરી દઈશું. અહીંયા મેં લંબચોરસ પ્લેટ લીધી છે. તમે જે ગોળ પ્લેટ નોર્મલ આવે છે એ પણ લઈ શકો છો. અને એક બાજુ એક મોટા વાસણમાં 3 થી 4 ગ્લાસ પાણી અને સ્ટેન્ડ મૂકી એને ઢાંકી અને ગરમ થવા માટે મૂકી દઈશું. અંદર લીંબુના છોતરા પણ નાખી દઈશું એટલે પાણીથી વાસણ નીચેથી ગંદુ ના થાય. ચીકણી કરેલી પ્લેટ છે એને આ રીતે સ્ટેન્ડ ઉપર મૂકી અને ઢાંકી અને પછી ગરમ કરવાનું છે. પ્લેટ થોડી ગરમ હોવી ખાસ જરૂરી છે, એનાથી ખમણનું રિઝલ્ટ સરસ આવશે. 10 મિનિટ પછી બેટરને ચેક કરીશું. હવે આમાં આપણે ઈનો નાખીશું જેનાથી આપણા ખમણ એકદમ પોચા રૂ જેવા બનશે. 2 ઈનોના પેકેટ આમાં નાખવાના છે. જો તમે ઈનો પણ વાપરવા ના માંગતા હોવ તો એક નાની ચમચી તમારે બેકિંગ સોડા અને 2 મોટી ચમચી ભરી અને લીંબુનો રસ નાખી દેવો. પણ ઈનોથી રિઝલ્ટ વધારે સારું આવશે એટલે બને તો ઈનો નાખજો. અને 2 મોટી ચમચી ભરી અને પાણી નાખી અને બહુ જ સારી રીતે આને મિક્સ કરી દેવાનું છે. બહુ વધારે આ ટાઈમે નથી ફેંટવાનું. જો આ રીતનું મિક્સ થઈ જાય અને બેટર થોડો કલર બદલાઈ જાય એટલે પછી આપણે જે ચીકણી કરેલી ગરમ કરેલી પ્લેટ છે એમાં બધું બેટર નાખી દઈશું. આ રીતે પહેલેથી પ્લેટ તમારે ઢાંકી અને તૈયાર કરીને જ રાખવાની છે ગરમ. હવે આને 20 મિનિટ માટે થવા દઈશું. 20 મિનિટ પછી ઢાંકણું ખસેડી અને આને ચેક કરીશું. ખમણ બરાબર થયા છે કે નહીં એ ચેક કરવા માટે વચ્ચે ચપ્પુ નાખી અને ચેક કરવાનું છે કે જો ચપ્પુ ઉપર લોટ નથી લાગતો એનો મતલબ કે ખમણ સારી રીતે સીની ગયા છે. હવે આને 10 મિનિટ માટે ઠંડા થવા દઈશું, પછી આના પીસ કરીશું. 10 મિનિટ થઈ જાય એટલે જે પ્લેટ છે એની ફરતે બોર્ડર ઉપર આ રીતે ચપ્પુ ફેરવી દઈશું એટલે ઇઝીલી જે ખમણ છે એ પ્લેટમાંથી નીકળી જાય. જુઓ આ રીતે એકદમ ઇઝીલી પ્લેટમાંથી ખમણ નીકળી જશે. જુઓ એકદમ પરફેક્ટ જાળી પડી છે ને ખમણમાં. જો હું તમને નજીકથી પણ બતાવું છું. પહેલાં આને આપણે સીધા કરી દઈશું અને હવે આમાંથી નાના મોટા જેવા બી આપણે ઈચ્છીએ એવા પીસ બનાવી દઈશું. હું જે બજારમાં મળે છે એવા ચોરસ પીસ તૈયાર કરી રહી છું. જુઓ એકદમ બજાર જેવા જાળીદાર ખમણ તૈયાર થયા છે ને. એકદમ પોચા રૂ જેવા છે અને જુઓ બહારના ખમણની જેમ બિલકુલ પણ હાથમાં ચીપકતા પણ નથી. હવે આને વધારે ટેસ્ટી બનાવવા માટે એક વઘાર કરીશું. ખમણમાં વઘાર કરવા માટે 2 મોટી ચમચી ભરી અને તેલ ગરમ મૂકવાનું છે. હવે આમાં થોડી રાઈ, થોડી હિંગ નાખી દઈશું. રાઈ અને હિંગનો વઘાર આવી જાય પછી આમાં લીલા મરચાં, મીઠા લીમડાના પત્તા અને અડધી વાટકી જેટલું પાણી નાખી દઈશું. હવે આમાં થોડી બોરુખંડ નાખી દઈશું, થોડું મીઠું નાખીશું અને લીંબુનો રસ નાખી દઈશું અને આમાં એક ઉભરો આવે ત્યાં સુધી આને ગરમ કરી લેવાનું છે. બાકીની બધી વસ્તુઓ જે વાડકીથી માપીને લીધી હતી એ જ વાડકીથી માપી અને મેં આમાં પાણી લીધું છે. જો પાણી બરાબર ઉકળી જાય
પછી આને 2 થી 4 મિનિટ માટે ઠંડુ થવા દેવાનું છે અને એના પછી ખમણ ઉપર નાખવાનું છે, એટલે ખમણ એકદમ સોગી ના થઈ જાય। હવે જુઓ, આ રીતે ફરતો આખામાં વઘાર નાખી દઈશું એટલે જે ખમણ છે એકદમ જ્યુસી અને એકદમ ટેસ્ટી બનશે। બધો જ વઘાર અને રસ અંદર ઉતરી જાય એના માટે 10 થી 15 મિનિટ પછી સર્વ કરવા અને ઉપરથી આવી રીતે થોડીક કોથમીર ભભરાવી દેવી। લાગે છે ને કે જાણે બજારના ખમણ હોય, એકદમ રસાવાળા, એકદમ પોચા અને એકદમ જાળીદાર આ રીતે ખમણ તૈયાર થાય છે। બસ ખાલી તમારે માપનું જ ધ્યાન રાખવાનું છે। અને હા, જ્યારે પણ તમે બેટર પ્લેટમાં નાખો ત્યારે પ્લેટને પહેલાં ગરમ કરી અને પછી બેટર નાખવાનું છે, એનાથી પણ ખમણના રિઝલ્ટમાં બહુ જ ફરક પડશે। લીંબુના ફૂલ વગર તમારા જો ખમણ બાળ જેવા ના બનતા હોય તો એક વખત આ રેસીપી અને મેઝરમેન્ટને ચોક્કસ ફોલો કરીને બનાવજો, તમારા ખમણ બહુ જ સરસ બનશે। જો રેસીપી ગમી હોય તો લાઇક કરી અને શેર જરૂર કરજો અને ચેનલને મારી હજી સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો।